હેલો એવરીવન. લાસ્ટ વિડીયોમાં આપણે ધ હેપી પ્રિન્સ એની જે સ્ટોરી છે એ અહીંયા સુધી જોયેલી હતી. અને આગળ જે લાસ્ટમાં આવ્યું હતું કે જે હેપી પ્રિન્સ છે એ સ્વેલો બર્ડને એમ કહે છે કે તું આજે એની રૂબી છે એ કોને આપી આવ કે એનો જે સિટીની અંદર એક લેડી છે જે ભરતકામ કરનારી સ્ત્રી છે અને એનો સન છે જે બીમાર છે એની હેલ્પ કરવા માટે એને આપવા માટે મોકલે છે અને સ્વેલો બર્ડ છે એની હેલ્પ પણ કરી દે છે. અને ફરીથી રિટર્નમાં આવે છે ત્યારે એ રસ્તામાં શું કરે છે એ વસ્તુનું અહીંયા ડિસ્ક્રિપ્શન આપેલું હતું. હવેથી જે બાકીનો પાર્ટ છે આપણે આ વિડીયોની અંદર જોશું. તો સ્ટાર્ટ કરીએ. When the moon rose, he flew back to the happy prince. મૂન રોઝ મીન્સ ઉગ્યો, કે જ્યારે ચંદ્ર છે ઉગે છે ત્યારે જે સ્વેલો બર્ડ છે શું કરે છે, ફ્લ્યુ બેક એટલે કે ઉડીને પાછો ફર્યો ટુ ધ હેપી પ્રિન્સની પાસે. કે જ્યારે ચંદ્ર છે એ ઉપર આવી જાય છે, જે ઉગે છે ત્યારે સ્વેલો બર્ડ છે હેપી પ્રિન્સની પાસે છે પાછો ઉડીને ફરે છે. હેવ યુ એની કમિશન્સ ફોર ઇજિપ્ત? કમિશન્સ મીન્સ થાય છે કે કંઈ કામ છે અથવા તો કંઈ સોંપેલું કામ. ફોર ઇજિપ્ત છે સિટીનું નામ છે ઇજિપ્ત માટે, કે તારે કોઈ ઇજિપ્ત માટેનું અથવા તો ઇજિપ્તમાં કંઈ કામ છે. હી ક્રાઇડ, હેપી પ્રિન્સે બૂમ પાડી. આઈ એમ જસ્ટ સ્ટાર્ટિંગ, તો હેપી પ્રિન્સ જ બોલે છે અત્યારે કે આઈ એમ જસ્ટ સ્ટાર્ટિંગ, કે હું હમણાં જ શરૂ કરી રહ્યો છું. સ્વેલો લિટલ સ્વેલો સેડ ધ પ્રિન્સ. ફરીથી છે પ્રિન્સ છે બોલે છે કે સ્વેલો લિટલ સ્વેલો, વિલ યુ નોટ સ્ટે વિથ મી વન નાઇટ લોંગર, કે શું તું મારી સાથે હજી વધુ એક રાત રોકાઈ ન શકે. આઈ એમ વેઇટેડ ફોર ઇન ઇજિપ્ત, આન્સર ધ સ્વેલો બર્ડ છે ને આન્સર આપ્યો. આન્સર મીન્સ ઉત્તર આપવો. આઈ એમ વેઇટેડ ફોર ઇન ઇજિપ્ત, કે ઇજિપ્તની અંદર મારી રાહ જોવાઈ રહી છે. સ્વેલો બર્ડે કહ્યું. ટુમોરો માય ફ્રેન્ડ્સ વિલ ફ્લાય અપ ટુ ધ સેકન્ડ કેટરેક્ટ. ટુમોરો કે આવતીકાલે મારા જે ફ્રેન્ડ્સ છે જે ઇજિપ્ત જતા રહ્યા છે એ વિલ ફ્લાય અપ, કે તે ઊંચા ઉડી જશે ટુ ધ સેકન્ડ કેટરેક્ટ મીન્સ થાય છે કે વોટરફોલ અથવા તો જળધોધ. કે મારા ફ્રેન્ડ્સ છે એ કાલે ઉડી જશે ત્યાંથી, અને જે સેકન્ડ એનો જે જવાનો એક સ્થળ છે કેટરેક્ટ એટલે કે વોટરફોલ છે જળધોધ, તો ત્યાં એ લોકો જતા રહેશે. ધ રિવર હોર્સ કોચિસ દેર અમોંગ ધ બ્લર્શિસ. રિવર હોર્સ એટલે કે નદીના ઘોડા, કોચિસ કે નદીના જે ઘોડા છે, કોચિસ મીન્સ થાય છે કે એક સોફા ટાઈપનું. દેર અમોંગ ધ બ્લર્શિસ, અમોંગ મીન્સ વચ્ચે, અને બ્લર્શિસ છે એક ટાઈપનું ઘાસ હોય છે જે ઇજિપ્તમાં થતું છે અથવા તો વિલાયતમાં થતું એક ટાઈપનું એક ઘાસ છે જે પાણીમાં ઉગે છે. એટલે એ સ્વેલો બર્ડ છે ત્યાંનું જે આખું ડિસ્ક્રિપ્શન છે એ હેપી પ્રિન્સને સંભળાવે છે કે મારા જે ફ્રેન્ડ્સ છે એ વોટરફોલ પાસે જતા રહેશે કાલે, અને ત્યાં જે નદીમાં એક કાઉચીસ સોફા જેવું છે એક એની વચ્ચે છે, જે ઝીણું ઘાસ ઉગેલું છે એની અંદર રિવરની અંદર, એમાં એક સોફાઓ ટાઈપના હોર્સ છે. અને બીજું શું છે, એન્ડ ઓન અ ગ્રેટ ગ્રેનાઇટ થ્રોન સિટ્સ ધ ગોડ મેમનોન. ગ્રેટ ગ્રેનાઇટ થ્રોન, ગ્રેનાઇટ છે એક ટાઈપનો પથ્થર હોય છે, વન ટાઈપ ઓફ રોક. થ્રોન મીન્સ સિંહાસન. સિટ્સ ધ ગોડ મેમનોન એટલે કે ભગવાન મેમનોન, એ ક્રિશ્ચિયનના ગોડ હોય છે. તો એ કહે છે કે એમાં એક વિશાળ પથ્થરનું સિંહાસન છે જેના પર ગોડ મેમનોન છે ને બેસાડવામાં આવેલા છે. ઓલ નાઇટ લોંગ હી વોચિસ ધ સ્ટાર્સ. ઓલ નાઇટ લોંગ એટલે કે રાત્રે મોડે સુધી અથવા તો આખી રાત બધા શું કરશે, હી વોચિસ ધ સ્ટાર, કે બધા લોકો છે સ્ટાર્સને જોશે, તારાઓ જોશે. એન્ડ ધેન મોર્નિંગ સ્ટાર સાઇન્સ હી અટર્સ વન ક્રાય ઓફ જોય. અને જ્યારે સવાર પડશે એટલે કે જ્યારે મોર્નિંગમાં પણ સ્ટાર્સ દેખાતા હોય, એટલે જ્યારે સવારના સ્ટાર્સ છે એ સાઇન્સ કરતા હશે, એ ચમકતા હશે, ત્યારે હી અટર્સ, કે અટર્સ મીન્સ બોલવું અથવા તો કહેવું, વન ક્રાય ઓફ
જોય, એટલે કે આનંદનું રુદન, કે એક ટાઈપનું આનંદનું ખુશીથી એ લોકો રડશે અને એ રીતે બૂમ પાડશે. એન્ડ ધેન હી ઇઝ સાયલેન્ટ, અને ત્યારબાદ એ બધા છે સાયલેન્ટ થઈ જશે, ચૂપ થઈ જશે. એટ નૂન ધ યલો લાયન્સ કમ ડાઉન ટુ ધ વોટર્સ એજ ટુ ડ્રિંક એટ નૂન. અને બપોરે શું થશે, એ યલો લાયન્સ એટલે કે યલો સિંહ જે હોય છે એ કેમ ડાઉન, એ ત્યાં નીચે ઉતરશે, ટુ ધ વોટર્સ એજ, ક્યાં નીચે ઉતરશે, એજ મીન્સ ધાર, કે જ્યાં પાણીની ધાર થતી હોય છે, મીન્સ વોટરફોલમાં શું હોય છે, ઉપરથી પાણી પડતું હોય છે, તો એ વોટરની જ્યાં ધાર પડે છે ત્યાં આ યલો લાયન્સ છે એ પીવા માટે ત્યાં આવશે. દે હેવ આઈઝ લાઇક ગ્રીન બેલ્સ, અને એ લોકોની આઈઝ કેવી હશે, એટલે કે જે લાયન્સ છે એની આઈઝ હશે ગ્રીન બેલ્સ ટાઈપની. એટલે કે બેલ્સ મીન્સ એને પણ નીલમ કહેવાય છે. બેરિલ્સ એક ટાઈપનું ડાયમંડ અથવા તો આપણે એને રત્ન કહી શકીએ, કે એની આંખો છે એ લીલા રંગની નીલમના પથ્થર જેવી હશે. એન્ડ ધેર રોર ઇઝ લાઉડર દેન ધ રોર ઓફ ધ કેટરેક્ટ, અને એની જે રોર મીન્સ ગર્જના, અને જે સિંહ છે લાયન છે ગર્જના કરશે તો એની ગર્જના કેવી હશે, લાઉડર એટલે કે ખૂબ મોટું અથવા તો મોટેથી, ધેન રોર ઓફ કેટરેક્ટ મીન્સ વોટરફોલ, જળધોધ, કે જે જળધોધની અથવા તો વોટરફોલની જે ગર્જના હશે એના કરતાં પણ વધારે મોટી ગર્જના છે એ લાયન્સની હશે. સ્વેલો સ્વેલો લિટલ સ્વેલો સેડ ધ પ્રિન્સ. હવે ફરીથી પ્રિન્સ બોલે છે કે સ્વેલો સ્વેલો લિટલ સ્વેલો, ફાર અવે ક્રોસ ધ સિટી આઈ સી યંગ મેન ઇન ગેરેટ. ફાર અવે એટલે કે અહીંથી દૂર, એક્રોસ ધ સિટી, એક્રોસ એટલે કે ખૂબ દૂર અથવા તો બહાર, પહેલે પાર, કે સિટીની પહેલે પાર દૂર, આઈ સી યંગ મેન ઇન અ ગેરેટ, કે હું જોઈ શકું છું આ યંગ મેન, કે એક યુવાન માણસ અથવા યુવાન પુરુષ, ઇન અ ગેરેટ એટલે કે છાપરાવાળું ઘર, એ છાપરાવાળા ઘરમાં હું અહીંથી જોઈ શકું છું કે સિટીની પહેલે પાર એક માણસ છે રહે છે. હી ઇઝ લીનિંગ ઓવર અ ડેસ્ક કવર્ડ વિથ પેપર્સ. એ શું કરી રહ્યો છે, લીનિંગ એટલે કે માથું ઢાળવું, કે પોતાનું માથું ઢાળીને ક્યાં બેઠો છે, ઓવર ધ ડેસ્ક મીન્સ ટેબલ, એ પોતાના ટેબલ પર પોતે માથું ઢાળીને બેઠો છે, અને શું કરે છે, ટેબલ છે એના પર શું છે, કવર્ડ વિથ પેપર્સ, અને એનું આખું ડેસ્ક છે એ પેપરથી ઢંકાયેલું છે. એન્ડ ઇન અ ટમ્બલર બાય હિઝ સાઇડ ધેર ઇઝ અ બંચ ઓફ feathered violets. અને ઇન અ ટમ્બલર, એ ટમ્બલરની અંદર, ટમ્બલર મીન્સ કે ટોપલાની અંદર, બાય હિઝ સાઇડ કે એની જે બાજુમાં પડેલો છે એમાં, ધેર ઇઝ અ બંચ ઓફ withered violets. withered મીન્સ કરમાઈ ગયેલા, એન્ડ વાયોલેટ્સ છે વન ટાઈપ ઓફ ફ્લાવર્સ, જાંબલી ફૂલ આપણે એને કહી શકીએ, કે એક જાંબલી ફૂલનું બંચ છે જે કરમાઈ ગયું છે તે એના ડેસ્કની બાજુમાં પડેલું છે. હિઝ હેર ઇઝ બ્રાઉન એન્ડ ક્રિસ્પ, અને એ મેન છે, એ માણસ છે એના હેર છે કેવા છે, બ્રાઉન છે, અને પ્લસ શું છે, ક્રિસ્પ પણ થઈ ગયેલા છે, ક્રિસ્પ મીન્સ ગૂંચવાઈ ગયેલા. એન્ડ હિઝ લિપ્સ આર રેડ એઝ અ પોમગ્રેનેટ, અને એના જે લિપ્સ છે એના હોઠ છે કેવા થઈ ગયા છે, રેડ, લાલ રંગના થઈ ગયા છે, કોના જેવા, એઝ એ પોમગ્રેનેટ મીન્સ દાડમ, કે દાડમ જેવા લાલ એના લિપ્સ છે એ થઈ ગયેલા છે. એના જે લિપ્સ છે દાડમ જેવા થઈ ગયેલા છે એના વિશે કહે છે. એન્ડ હી હેઝ લાર્જ એન્ડ ડ્રીમી આઈઝ, અને એની આંખો છે કેવી છે, મોટી અને ડ્રીમી એટલે કે સ્વપ્નશીલ, સ્વપ્નોથી ભરેલી, એની આંખો છે મોટી અને ડ્રીમી છે. હી ઇઝ ટ્રાઇંગ ટુ ફિનિશ અ પ્લે ફોર ધ ડાયરેક્ટર ઓફ ધ થિયેટર, અને શું કરી રહ્યા છે, ટ્રાઇંગ ટુ ફિનિશ અ પ્લે, ટ્રાઇંગ મીન્સ પ્રયત્ન કરી રહ્યા છે, ફિનિશ મીન્સ પૂર્ણ કરવું, અ પ્લે ફોર ધ ડાયરેક્ટર ઓફ ધ થિયેટર, કે થિયેટરના ડાયરેક્ટર જે છે એનો એક પ્લે છે, જે પ્લે પૂરું કરવાની અથવા તો જે લખી રહ્યા છે, એ પ્લેને લખી રહ્યા છે, પોતે રાઇટર છે, તો એ પ્લે પૂરો કરવાનો એ કોશિશ અથવા તો પ્રયત્ન કરી રહ્યા છે. પ્લે મીન્સ ડ્રામા અથવા તો એક પ્રકારનું નાટક. બટ હી ઇઝ ટુ કોલ્ડ ટુ રાઇટ એની મોર, પરંતુ ટુ કોલ્ડ મીન્સ ઠંડી,
ટુ રાઇટ એની મોર, એટલે કે હવે વધુ લખી શકે એથી એ વધુ, એટલે કે એટલી ઠંડી હતી જેના લીધે એ વધુ લખી શકે તેમ ન હતા. There is no fire in the grate and hunger had made him faint. Fire means કે કોલ્ડ છે, વિન્ટરનો સમય છે, તો ત્યાં કોઈ પણ જાતનો ફાયર છે એ હતો નહીં. મીન્સ કે એકદમ ગરીબ હોય છે, પુઅર હોય છે, અને ઠંડીના લીધે લખી નથી શકતા. એટલે એનું જે હાઉસ છે એમાં ફાયર માટે કોઈ હૂંફ મેળવી શકે એવી વસ્તુ એના હોમમાં હતી નહીં. ઇન ધ ગ્રેટ એન્ડ હંગર હેડ મેડ હિમ ફેટ. ગ્રેટ મીન્સ એના જે છાપરાવાળું ઘર હોય છે એમાં કોઈ ફાયર નથી, અને હંગર મીન્સ ભૂખ. હેઝ મેડ હિમ ફેન્ટ. ફેન્ટ મીન્સ બેભાન, અને ભૂખ છે એને બેભાન બનાવી દે છે. ભૂખના લીધે તેઓ બેભાન થઈ ગયા છે. I will wait with you one night longer, said the swallow. ને સ્વેલો બર્ડ કહે છે કે હા, હું એક રાત વધુ તારી સાથે રોકાઈશ. Who really had a good heart, shall I take him another ruby? અને સ્વેલો બર્ડ છે એના વિશે કહે છે કે who really had a good heart, કે જેની પાસે ખૂબ જ સારું એવું હાર્ટ છે, એટલે કે ગુડ હાર્ટવાળું એ છે. એટલા માટે કહે છે કે હું એક રાત છે વધુ રોકાઈ જઈશ. Shall I take him another ruby? કે શું મારે એના માટે એક બીજી કઈ રૂબી અથવા તો બીજી રૂબી છે લઈ જવાની છે? કેમ કે એક રૂબી છે તો કોને આપી દીધી છે? જે ભરતકામ કરનારી સ્ત્રી હોય છે એને આપી દીધેલી હોય છે, અને સેકન્ડ છે એ પણ હવે જતી રહી છે, એટલે કે બંને રૂબી છે એ તો એને બીજાને આપી દીધેલી છે. તો શું થયું કે 2 રૂબી એની પાસે ટોટલ હતી, હવે બંને રૂબી છે એ જતી રહી છે. એટલે આ સ્વેલો બર્ડને તો ખબર ના હોય કે એની પાસે કેટલી રૂબી છે, એટલે એમ કહે છે કે શું મારે હવે હજી એક રૂબી છે એના પાસે લઈ જવાની રહેશે? અલાસ આઈ હેવ નો રૂબી. ત્યારે હેપી પ્રિન્સ બોલે છે કે અલાસ છે એનો મિનિંગ થાય છે કે અફસોસ વ્યક્ત કરતા, કે અફસોસ આઈ હેવ નો રૂબી નાવ, કે મારી પાસે હવે કોઈ પણ રૂબી છે નહીં. સેડ ધ પ્રિન્સ. પ્રિન્સે કહ્યું માય આઈઝ આર ઓલ ધેટ આઈ હેવ લેફ્ટ. લેફ્ટ મીન્સ બાકી રહેવું, કે મારી પાસે હવે એક જ વસ્તુ બાકી રહી છે, એ કઈ છે? મારી આંખો. દે આર મેડ ઓફ રેર સફિયર્સ. અને આંખો છે શેની બનેલી છે? રેર સફિયર્સ. સફિયર્સ મીન્સ નીલમ. નીલમ છે વન ટાઈપ ઓફ રોક, એક ટાઈપનો પથ્થર હોય છે જે બ્લુ રંગનો હોય છે, અને રૂબી છે એ રેડ રંગની હોય છે. બરાબર, એ રેડ મીન્સ કે ઘેરા લાલ રંગની હોય છે, અને સફિયર્સ છે બ્લુ રંગનો હોય છે, આસમાની રંગ અથવા તો વાદળી રંગ. એ કહે છે કે એકની બનેલી છે એની આંખો, કે એની આંખો છે રેર સફિયર્સની બનેલી છે, એટલે કે અસામાન્ય નીલમના પથ્થરની બનેલી છે. વિચ વેર બ્રોટ આઉટ ઓફ ઇન્ડિયા 1000 years ago. અને જે નીલમનો પથ્થર છે એટલે કે એની આંખો છે એ શું હતું? કે જે 1000 years ago એટલે કે 1000 વર્ષ પહેલા ભારતમાંથી, ઇન્ડિયામાંથી બહાર લાવવામાં આવેલી હતી. બ્રોટ આઉટ એટલે કે બહાર લાવવામાં આવેલી હતી. Pluck out one of them and take it to him. Pluck out means ખેંચી કાઢવું, અને જે પ્રિન્સ છે સ્વેલો બર્ડને કહે છે કે ખેંચી કાઢ વન ઓફ ધેમ, કે 2 આંખમાંથી એક, એન્ડ ટેક ઇટ ટુ હિમ, અને એને તેના માટે લઈ જા. તેના માટે મતલબ જે રાઇટર છે, જે યંગ મેન છે, એના માટે તું એ સફિયર્સ છે, નીલમ છે, એને તું લઈ જા. He will sell it to the jeweler. Sell means વેચવું, જ્વેલર મીન્સ જે જ્વેલરનું કામ કરતા હોય એ, જ્વેલ મીન્સ રત્ન. આપણે અત્યારે જે સોની હોય છે બધાને આપણે શું કહી શકીએ? જ્વેલર. તો એ કહે છે કે વિલ સેલ ઇટ ટુ ધ જ્વેલર, તો તું એ જ્વેલર પાસે જઈને વેચી આવશે. એન્ડ બાય ફૂડ એન્ડ ફાયરવુડ. અને શું ખરીદશે? બાય મીન્સ ખરીદવું, ફૂડ મીન્સ ખોરાક, એન્ડ ફાયરવુડ. વુડ મીન્સ લાકડું, અને ફાયર માટે લાકડું, એટલે કે લાકડું છે એ સળગાવવા માટે ખરીદી લેશે. એન્ડ ફિનિશ હિઝ પ્લે. અને ત્યારબાદ એ પોતાનો પ્લે એટલે કે પોતાનું જે રાઇટિંગ વર્ક છે એને પૂરું કરી શકશે. કેમ કે એને 2 વસ્તુની જરૂર છે. એક તો એને ભૂખ લાગી છે પણ એની પાસે કંઈ ખાવાનું નથી, અને ખૂબ ઠંડી છે પણ એની પાસે ફાયર માટેનું વુડ નથી. તો આ બંને વસ્તુ છે એના થ્રુ લઈ શકશે.
અને પોતાનો પ્લે છે એ પૂરો કરી શકશે. Dear Prince, said the swallow, I cannot do that. And he began to weep. Swallow bird બોલે છે અહીંથી કે ડિયર પ્રિન્સ, પ્રિય પ્રિન્સ, આઈ કેન નોટ ડુ ધેટ, કે હું આ કરી શકું નહીં અથવા તો હું કરી શકીશ નહીં. એન્ડ હી બિગેન ટુ વીપ, અને સ્વેલો બર્ડ છે શું કરવા માંડે છે, બિગેન મીન્સ શરૂ કરવું, વીપ મીન્સ રડવું, અને પોતે રડવાનું શરૂ કરી દે છે. સ્વેલો સ્વેલો લિટલ સ્વેલો સેડ ધ પ્રિન્સ, ડુ એઝ આઈ કમાન્ડ યુ. હવે ફરીથી પ્રિન્સ બોલે છે કે સ્વેલો સ્વેલો લિટલ સ્વેલો ડુ એઝ આઈ કમાન્ડ યુ. કમાન્ડ મીન્સ આદેશ આપવો, કે ડુ મીન્સ કરવું, કે હું જેમ આદેશ આપું તેમ તું કર. સો ધ સ્વેલો પ્લક્ડ આઉટ ધ પ્રિન્સ આઈઝ એન્ડ ફ્લ્યુ અવે ટુ ધ સ્ટુડન્ટ્સ ગેરેટ. એને એમ કે છે કે હું આદેશ આપું એમ કર, એટલા માટે સ્વેલો શું કરે છે, તેથી સ્વેલો પ્લક્ડ આઉટ મીન્સ ખેંચી કાઢવું. સ્વેલો બર્ડ છે ખેંચી કાઢે છે પ્રિન્સ આઈઝ, હેપી પ્રિન્સના સ્ટેચ્યુની જે આઈઝ હોય છે એમાંથી એક આઈઝ છે એ બહાર ખેંચી કાઢે છે. એન્ડ ફ્લ્યુ અવે, અને ઉડી જાય છે ટુ ધ સ્ટુડન્ટ્સ ગેરેટ, અને જે છાપરાવાળું ઘર હતું એનું જે સ્ટુડન્ટ્સ ગેરેટ હતું ત્યાં એ લઈને જાય છે. ઇટ વોઝ ઇઝી ઇનફ ટુ ગેટ ઇન. ઇટ વોઝ ઇઝી ઇનફ ટુ ગેટ ઇન. ઇન મીન્સ અંદર, ઇનફ મીન્સ પૂરતું, ઇઝી મીન્સ સરળ, કે એમાં અંદર દાખલ થવું એ ખૂબ જ સરળ હતું. કઈ રીતે, એઝ ધેર વોઝ અ હોલ ઇન ધ રૂફ. હોલ મીન્સ કાણું, અને રૂફ મીન્સ છાપરું, કેમ કે એના જે છાપરું હતું એના ઘરનું એમાં હોલ હતું, જેના લીધે અંદર પ્રવેશ કરવો ખૂબ જ સરળ હતો. થ્રુ ધીસ હી ડાર્ટેડ. થ્રુ મીન્સ મારફત, એના મારફત શું થાય છે, ધીસ હી ડાર્ટેડ. ડાર્ટેડ મીન્સ અંદર દાખલ થવું, એના મારફત, એ કાણાના મારફત એ અંદર દાખલ થાય છે. એન્ડ કેમ ઇન ટુ ધ રૂમ, અને રૂમની અંદર પ્રવેશ કરે છે. The young man had his head buried in his hand. અને જે યંગ મેન છે એ શું કરતો હતો, પોતાનું માથું છે બ્યુરિડ મીન્સ દાટી દેવું, ઇન હિઝ હેન્ડ, કે પોતાના હાથની અંદર એનું માથું છે નીચે નમાવીને દાટીને એ બેઠો હતો. સો હી ડીડ નોટ હિયર ધ ફ્લટર ઓફ ધ બર્ડ્સ વિંગ્સ, કે જેનાથી પોતે છે એટલે કે જે માણસ છે એ રાઇટર છે એ હિયર મીન્સ સાંભળવું, ડીડ નોટ હિયર એટલે કે સાંભળી શક્યો નહીં. ફ્લટર એટલે કે જે પાંખો ફફડાવાનો અવાજ હોય છે એ, બર્ડ્સ વિંગ્સ એટલે કે પાંખો, એ પક્ષીની પાંખો છે એનો ફફડાટ છે એ સાંભળી શક્યો નહીં, કેમ કે એના હાથ વચ્ચે એનું માથું છે એ દટાયેલું હતું, જેના લીધે કાન છે પણ દટાયેલા હતા, અને જેના લીધે અવાજ સંભળાયો નહીં. And when he looked up, he found the beautiful sapphires laying on the withered violets. And when, અને જ્યારે, he looked up, કે જ્યારે માણસ છે રાઇટર છે ઊંચું જુએ છે, he found, કે તેને દેખાયું, શું દેખાયું અથવા તો મળ્યું, the beautiful sapphires, કે સુંદર નીલમનો પથ્થર, laying means પડેલો, on withered violets એટલે કે જે કરમાયેલા ફૂલો છે એના પર પડેલો જોયો. I am beginning to the appreciated, he cried. અને જે રાઇટર છે અથવા તો યંગ મેન છે એ ક્રાઇડ, બૂમ પાડે છે, I am beginning to be appreciated. એપ્રિસિએટેડ એટલે કે વખાણવું અથવા તો કદર થવી, એમ બોલે છે કે હવે મારી કદર થવા લાગી છે, એમ એ બૂમ પાડે છે. This is from some great admirer, કે આ જે નીલમનો પથ્થર છે એ કોને આપેલો હશે, ગ્રેટ એડમાયરર. એડમાયરર એટલે કે પ્રશંસક, ગ્રેટ મીન્સ મહાન, કે આ કોઈ મારા મહાન પ્રશંસકે મને આપેલો હશે અથવા તો મને મોકલ્યો હશે. નાવ આઈ કેન ફિનિશ માય પ્લે, અને હવે હું મારો આ જે પ્લે છે એટલે કે એનું નાટક છે એ હું પૂરું કરી શકીશ. એન્ડ હી લુકડ ક્વાઇટ હેપી. ક્વાઇટ મીન્સ તદ્દન, લુકડ મીન્સ દેખાઈ રહ્યા હતા, અને તે તદ્દન ખુશ દેખાઈ રહ્યા હતા. The next day the swallow flew down to the harbor. અને બીજા દિવસે સ્વેલો બર્ડ છે શું કરે છે, ફ્લ્યુ ડાઉન એટલે કે ઉડીને નીચે ઉતરે છે, ક્યાં, ટુ ધ હાર્બર. હાર્બર મીન્સ કે જ્યાં શિપ ને બધું હોય, મીન્સ કે જ્યાં વહાણ અને જ્યાંનો વિદેશનો માલ સામાન છે એની આયાત નિકાસ થતી હોય એનું બંદર. તો હાર્બર મીન્સ આપણે બંદર કહી શકીએ, કે બંદર પર નીચે ઉતરે છે. He sat on the mast of a large vessel. અને sat means બેઠું, large vessel, vessel means જહાજ અથવા તો વહાણ.
એન્ડ માસ્ટ મીન્સ સ્તંભ અથવા તો થંભ, અને જે એક વિશાળ જહાજ હોય છે એના સ્તંભ પર જઈને બેઠું. એન્ડ વોચ ધ સેલર્સ હોલિંગ બિગ ચેસ્ટ આઉટ ઓફ ધ હોલ્ડ વિથ રોપ્સ, અને વોચ અને એને જોયું. ધ સેલર્સ મીન્સ ખલાસીઓ, વાહન ચલાવનાર. હોલિંગ મીન્સ તાણું અથવા તો તાણી રહ્યા હતા. બિગ ચેસ્ટ, બિગ મીન્સ મોટા, અને ચેસ્ટ મીન્સ પેટીઓ અથવા તો બોક્સ. આઉટ ઓફ ધ હોલ્ડ વિથ રોપ્સ, હોલ્ડ મીન્સ પકડવું, વિથ રોપ્સ એટલે કે દોરડાઓ, કે દોરડાઓથી એ શું કરી રહ્યા હતા કે જે ત્યાંના જે સેલર્સ હતા, ખલાસીઓ હતા, એ દોરડા વડે મોટી મોટી પેટીઓ છે એને બહાર ખેંચી રહ્યા હતા. Heave ahoy, they shouted as each chest come up. Heave ahoy એ છે એન્કરેજ કરવા માટેના વર્ડ છે કે જોર લગાવો. They shouted, તેઓ બૂમ પાડી રહ્યા હતા. as each chest come up, each એટલે દરેક, chest means પેટી, come up એટલે કે બહાર આવી રહી હતી. દરેક પેટી બહાર આવતી હતી, એટલે એક પેટી પછી એક પેટી બહાર આવતી હતી, તો દરેક પેટી એ heave ahoy એટલે કે જોર લગાવો એમ બોલી રહ્યા હતા. I am going to Egypt, cried the swallow. Cried means બૂમ પાડવી. I am going to Egypt, કે હું ઇજિપ્ત જઈ રહ્યો છું. સ્વેલો બર્ડે બૂમ પાડી. બટ nobody minded, એ ત્યાં જે બંદર છે ત્યાં જ બંદર પર બેઠું બેઠું જ બોલે છે, અને આ બધા લોકોને જુએ છે, એ બૂમ પણ પાડે છે કે હું ઇજિપ્ત જઈ રહ્યો છું, પરંતુ શું હતું? nobody minded, પણ કોઈ એને ધ્યાનમાં લેતું નથી. And when the moon rose, he flew back to the happy પ્રિન્સ, અને જ્યારે મૂન રોઝ કે ફરીથી ચંદ્ર છે એ ઉગે છે, ચંદ્ર ઉપર આવે છે, ત્યારે હી ફ્લ્યુ બેક, એ પાછો ઉડીને પાછો ફરે છે. ક્યાં? ટુ ધ હેપી પ્રિન્સની પાસે. આઈ એમ કમ ટુ બીડ યુ ગુડ બાય, હી ક્રાઇડ, અને ત્યાં જઈને હેપી પ્રિન્સને કહે છે કે આઈ એમ કમ ટુ બીડ યુ, કે હું તને એ કહેવા માટે આવ્યો છું. શું કહેવા માટે? ગુડ બાય, કે આવજો. હી ક્રાઇડ, તેને બૂમ પાડી. સ્વેલો લિટલ સ્વેલો સેડ ધ પ્રિન્સ. હવે ફરીથી એને ગુડ બાય કહેવા માટે આવે છે કે હું ઇજિપ્ત જવા માટે રેડી છું ને ગુડ બાય તને કહેતો જાઉં. ત્યારે હેપી પ્રિન્સ ફરીથી બોલે છે કે સ્વેલો લિટલ સ્વેલો, વિલ યુ નોટ સ્ટે વિથ મી વન નાઇટ લોંગર. ફરીથી એમ જ કહે છે હેપી પ્રિન્સ. સ્ટે મીન્સ રહેવું, કે શું તું મારી સાથે એક રાત વધુ રોકાઈ ન શકે? ઇટ ઇઝ વિન્ટર, આન્સર્ડ ધ સ્વેલો, અને સ્વેલો બર્ડ છે એને ઉત્તર આપે છે, ને ઉત્તર આપ્યો ઇટ ઇઝ વિન્ટર, કે તે શિયાળો છે, એટલે કે આ શિયાળાનો સમય છે. એન્ડ ધ ચિલ સ્નો વિલ સૂન બી હિયર. ચિલ મીન્સ કોલ્ડ અથવા તો ઠંડો, સ્નો મીન્સ બરફ, અને ઠંડો બરફ છે એ થોડી જ વારમાં પડવા લાગશે. ઇન ઇજિપ્ત ધ સન ઇઝ વોર્મ ઓન ધ ગ્રીન પામ ટ્રીઝ, અને ઇન ઇજિપ્ત, કે ઇજિપ્તમાં, ધ સન ઇઝ વોર્મ, કે ત્યાં સૂર્ય ગરમ હશે, એટલે કે ત્યાંનું જે વાતાવરણ છે એ ગરમ હશે, અને અહીંયા છે વિન્ટર છે, તો અહીંયા છે એ ઠંડી પડશે અને બરફ પડશે. તો ત્યાં ઇજિપ્તમાં, એટલે કે સ્વેલો બર્ડ છે ઠંડીમાં રહી ન શકે વધુ પડતી ઠંડીમાં, એટલે કે છે કે ત્યાં ખૂબ જ હુંફાળો સૂર્ય હશે. ઓન ધ ગ્રીન પામ ટ્રીઝ એટલે કે તાડનું ઝાડ, ત્યાં લીલા તાડના ઝાડ પર સૂર્ય છે એની હૂંફ આપી રહ્યો હશે. એન્ડ ધ ક્રોકોડાઇલ્સ લાય ઇન ધ મડ એન્ડ લુક લેઝીલી. ક્રોકોડાઇલ્સ મીન્સ મગર, અને મગર છે એ શું કરતી હશે? મગરો લાય મીન્સ પડી રહેલી, ઇન મડ મીન્સ કાદવ, કે કાદવમાં લેઝીલી એટલે કે એકદમ આળસથી પડી રહેલી હશે. અને કેવી દેખાતી હશે? એકદમ લેઝીલી એટલે ખૂબ જ આળસુ દેખાઈ રહી હશે. About them, my companions are building a nest in the temple of Baalbek, and the pink and white doves are watching them and cooing to each other. My companions એટલે કે મારા સાથીદારો, એના જે ફ્રેન્ડ્સ ઇજિપ્ત જતા રહ્યા હતા એ બીજી સ્વેલો બર્ડ્સ, કે મારા સાથીદારો છે એ શું કરતા છે? આર બિલ્ડિંગ અ નેસ્ટ, બિલ્ડિંગ એટલે કે બાંધવું, નેસ્ટ મીન્સ માળા, ઇન ધ ટેમ્પલ ઓફ બેલબેક, કે બેલબેકનું જે મંદિર છે એના પર મારા કમ્પેનિયન, મારા મિત્રો છે પોતાના માળાઓ બાંધી રહ્યા હશે. એન્ડ ધ પિંક એન્ડ વ્હાઇટ ડવ્સ, અને પિંક ગુલાબી અને સફેદ રંગના ડવ્સ મીન્સ કબૂતરો છે શું કરી રહ્યા છે? આર વોચિંગ ધેમ, એ લોકો તેઓને જોઈ રહ્યા હશે. એન્ડ કુઈંગ ટુ ઈચ અધર, કુઈંગ એટલે કે કલરવ કરવો,
ઇચ અધર મીન્સ એકબીજા સાથે, ને એકબીજા સાથે કલરવ કરી રહ્યા હશે. ડિયર પ્રિન્સ આઈ મસ્ટ લીવ યુ, કે પ્રિય પ્રિન્સ હું તને છોડીને જઈશ. બટ આઈ વિલ નેવર ફોરગેટ યુ. નેવર મીન્સ કદી નહીં, ફોરગેટ મીન્સ ભૂલવું, પણ હું તને ક્યારેય ભૂલીશ નહીં. એન્ડ નેક્સ્ટ સ્પ્રિંગ, સ્પ્રિંગ મીન્સ વસંત ઋતુ, અને બીજી વસંત ઋતુમાં આઈ વિલ બ્રિંગ યુ બેક 2 બ્યુટિફુલ જ્વેલ્સ ઇન પ્લેસ ઓફ ધોઝ યુ હેવ ગીવન અવે. આઈ વિલ બ્રિંગ યુ, કે હું તારા માટે બ્રિંગ યુ બેક, કે પાછું લાવી આપીશ. શું? 2 બ્યુટિફુલ જ્વેલ્સ, કે 2 સુંદર રત્નો, ઇન પ્લેસ ઓફ ધોઝ યુ હેવ ગીવન અવે. ગીવન અવે એટલે કે આપી દીધા હતા. પ્લેસ એટલે કે ની જગ્યાએ, કે તે જે રત્ન છે એને આપી દીધા હતા એની જગ્યાએ હું 2 સુંદર રત્નો છે તારા માટે પાછા લઈ આવીશ. ક્યારે? જ્યારે નેક્સ્ટ સ્પ્રિંગ આવશે ત્યારે, એટલે નેક્સ્ટ વસંત ઋતુ આવશે ત્યારે. એની આંખોની વાત કરે છે કે એના આંખો છે એને જે કાઢી નાખેલી હતી એ, અને એને એક તલવારનો આપેલો હતો જે રૂબી એ લઈને આપશે. The ruby shall be redder than a red rose. અને એ રૂબી છે કેવી હશે? જે હું લઈને આપીશ એ રૂબી છે રેડર. રેડર એટલે કે ખૂબ જ લાલ, લાલ ચટાક. ધેન અ રેડ રોઝ, કે રેડ રંગનું રોઝ હોય, ગુલાબ હોય, એના કરતાં પણ વધુ લાલ એ હશે. એન્ડ ધ સફિયર્સ શેલ બી એઝ બ્લુ એઝ ધ ગ્રેટ સી. અને જે સફિયર્સ નીલમ હતું એ કેવી હશે? એટલે કે એની આંખનો જે નીલમ કાઢેલો હતો એ, કે નીલમ છે એ બ્લુ હશે. કેના કરતાં પણ વધુ બ્લુ? કે ગ્રેટ સી, કે વિશાળ સમુદ્ર છે જેનો રંગ બ્લુ હોય છે એના કરતાં પણ વધુ ઘેરો બ્લુ રંગ છે સફિયરનો હશે. ઇન અ સ્ક્વેર બિલો સેડ ધ હેપી પ્રિન્સ. હવે ફરીથી હેપી પ્રિન્સ બોલે છે. ઇન અ સ્ક્વેર બિલો, બિલો મીન્સ નીચે, સ્ક્વેર મીન્સ ચોક અથવા તો ચોકઠું, કે નીચેના ચોકઠામાં અથવા તો નીચેના ચોકમાં there stands a little match girl. સ્ટેન્ડ્સ મીન્સ ઊભી રહેલી છે. અ લિટલ મેચ ગર્લ, નાની એવી મેચ ગર્લ, મેચ છોકરી છે ત્યાં ઊભેલી હશે. મેચ ગર્લ એટલે કે જે માચીસ વેચતી હોય એ, દિવાસળી છે એ વેચતી હોય છે. એટલે કે જે કે મેચ ગર્લ છે નીચેના ચોકમાં, અહીંયા જ તું નીચે જો ચોકઠામાં, તો એ ગર્લ છે ત્યાં ઊભેલી છે. she has let her matches fall in the gutter. ફોલ મીન્સ પડવું, ઇન અ ગટર મીન્સ ગટરમાં, કે એની જે માચીસ છે એને ગટરમાં પડી ગઈ છે અથવા તો એના હાથમાંથી નીચે લસરીને ગટરમાં પડી ગઈ છે. એન્ડ દે આર ઓલ સ્પોઇલ્ડ, અને એની જે સ્પોઇલ્ડ મીન્સ બગડી જવું, અને એની બધી માચીસ છે એ ખરાબ થઈ ગઈ છે, બગડી ગઈ છે. હર ફાધર વિલ બીટ હર ઇફ શી ડઝ નોટ બ્રિંગ હોમ સમ મની. બીટ મીન્સ મારવું, કે એના ફાધર છે એને મારશે. શું કામ? કે જો તેણી છે સમમની, કે થોડાક પૈસા, બ્રિંગ મીન્સ લાવવા, કે તેણી ઘરે જો થોડાક પૈસા છે લાવશે નહીં તો એના ફાધર છે એને મારશે. એન્ડ શી ઇઝ ક્રાઇંગ. ક્રાઇંગ મીન્સ રડી રહી છે, કે તેણી રડી રહી છે. શી હેઝ નો શૂઝ ઓર સ્ટોકિંગ્સ એન્ડ હર લિટલ હેડ ઇઝ બેર. નો શૂઝ, કે એની પાસે કોઈ પગરખા નથી, શૂઝ નથી. એન્ડ સ્ટોકિંગ્સ મીન્સ મોજા, સોક્સ, એની પાસે કોઈ શૂઝ નથી ને કોઈ સોક્સ પણ નથી. એન્ડ હર લિટલ હેડ ઇઝ બેર. બેર મીન્સ ખુલ્લું અથવા તો ઉઘાડું, અને એનું નાનું માથું છે એ પણ ખુલ્લું છે. પ્લગ આઉટ માય અધર આઈઝ. પ્લગ આઉટ એટલે કે ખેંચી કાઢ. અધર આઈ મીન્સ બીજી આંખ, કે મારી બીજી આંખ ખેંચી કાઢ. એન્ડ ગીવ ઇટ ટુ હર, અને એ તેણીને આપી દે. એન્ડ હર ફાધર વિલ નોટ બીટ હર, અને એના પિતા છે એને મારશે નહીં. આઈ વિલ સ્ટે વિથ યુ વન નાઇટ લોંગર સેડ ધ સ્વેલો. સ્વેલો બર્ડ ફરીથી એમ કે છે કે હા, હું તારી સાથે એક રાત વધુ રોકાઈશ. બટ આઈ કેન નોટ પ્લગ આઉટ યોર આઈ. પણ કે છે કે પ્લગ આઉટ મીન્સ ખેંચી કાઢું, કેન નોટ ખેંચીને કાઢી શકું નહીં. યોર આઈ તારી આંખ, પણ હું તારી આંખ છે એ ખેંચી શકું નહીં. You would be quite blind then. Quite means તદ્દન, blind means આંધળો. જો હું એ આંખ ખેંચી કાઢું તો તું તદ્દન બ્લાઇન્ડ થઈ જઈશ, તદ્દન આંધળો થઈ જઈશ. કેમ કે એક આઈસ છે એનો સફિયર છે, નીલમનો પથ્થર હતો એ તો એને યંગ મેનને એટલે કે રાઇટરને આપી દીધો. હવે જો આ આંખ કાઢવાનું પણ તું કહે છે, જો હું આ કાઢી નાખું તો તું બ્લાઇન્ડ થઈ જઈશ, તને કાંઈ પણ દેખાશે નહીં.
સ્વેલો સ્વેલો લિટલ સ્વેલો સેડ ધ હેપી પ્રિન્સ. ફરીથી છે હેપી પ્રિન્સ બોલે છે કે સ્વેલો સ્વેલો લિટલ સ્વેલો ડુ એઝ આઈ કમાન્ડ યુ. કમાન્ડ મીન્સ આદેશ આપવો, ડુ મીન્સ કરવું, કે જેમ હું આદેશ આપું તેમ તું કર. સો હી પ્લગડ આઉટ ધ પ્રિન્સ અધર આઈસ. તેથી સ્વેલો બર્ડ છે એ પ્લગડ આઉટ, એ જે પ્લગડ આઉટ ખેંચી કાઢવું પ્રિન્સ અધર આઈસ, કે પ્રિન્સની બીજી આંખ છે એ ખેંચી કાઢે છે. એન્ડ ડાર્ટેડ ડાઉન વિથ હર. ડાર્ટેડ મીન્સ ખૂબ વેગથી ઉડીને જવું, ખૂબ વેગથી નીચે ઉડીને જાય છે. હી સ્વૂપ્ડ પાસ્ટ ધ મેચ ગર્લ. સ્વૂપ્ડ મીન્સ તરાપ મારવી, પાસ્ટ મીન્સ પાછળથી. ધ મેચ ગર્લ કે મેચ ગર્લની પાછળ જઈને જોરથી એ તરાપ મારે છે. એન્ડ સ્લીપ ધ જ્વેલ ઇન્ટુ ધ પામ ઓફ હર હેન્ડ. સ્લીપ મીન્સ સરકાવી દેવું, ધ જ્વેલ મીન્સ રત્ન, ઇન્ટુ ધ પામ ઓફ હર હેન્ડ. પામ મીન્સ હથેળી, ઓફ હર હેન્ડ એટલે કે તેણીના હાથની. તેણીના હાથની હથેળીમાં એ જ્વેલ રત્ન છે એ સરકાવી દે છે. વેન અ લવલી બીટ ઓફ ગ્લાસ. વોટ અ લવલી બીટ ઓફ ગ્લાસ ક્રાઇડ ધ લિટલ ગર્લ એન્ડ શી રેન હોમ લાફિંગ. અને લિટલ ગર્લ છે ક્રાઇડ મીન્સ બૂમ પાડી, એમ બૂમ પાડીને બોલે છે વોટ અ લવલી બીટ ઓફ ગ્લાસ. લવલી મીન્સ સુંદર, બીટ મીન્સ ટુકડો, ગ્લાસ મીન્સ કાચ, કે કાચનો એક કેટલો સુંદર ટુકડો છે એ જોરથી બૂમ પાડીને બોલે છે. એન્ડ શી રેન હોમ લાફિંગ. અને પોતે હસતી હસતી, રેન મીન્સ દોડીને જવું, અને હસતી હસતી પોતે ઘરે દોડીને જાય છે. દેન ધ સ્વેલો કેમ બેક ટુ ધ પ્રિન્સ. તે ત્યાર પછી એટલે કે મેચ ગર્લને એ સફિયર્સ નીલમનો પથ્થર આપીને સ્વેલો બર્ડ છે કેમ બેક પાછો ફરે છે ટુ ધ પ્રિન્સ, પ્રિન્સ પાસે. યુ આર બ્લાઇન્ડ નાવ. અને કહે છે કે હવે તું આંધળો થઈ ગયો અથવા તો આંધળો છે. હી શેડ તેને કહ્યું સો આઈ વિલ સ્ટે વિથ યુ ઓલવેઝ. સ્વેલો બર્ડ કહે છે કે તું હવે એકદમ આંધળો થઈ ગયો છે તેથી, સો તેથી આઈ વિલ સ્ટે, સ્ટે મીન્સ રહીશ, વિથ યુ ઓલવેઝ તારી સાથે હંમેશા, તેથી હું તારી સાથે હંમેશા રહીશ. નો લિટલ સ્વેલો સેડ ધ પુઅર પ્રિન્સ યુ મસ્ટ ગો અવે ટુ ઇજિપ્ત. અને હેપી પ્રિન્સ છે કહે છે કે નો લિટલ સ્વેલો કે ના નાનકડા સ્વેલો બર્ડ, સેડ ધ પુઅર પ્રિન્સ કે પુઅર પ્રિન્સે કહ્યું, પુઅર મીન્સ બિચારા, યુ મસ્ટ ગો અવે ટુ ઇજિપ્ત કે તારે ઇજિપ્ત માટે જવું જોઈએ. આઈ વિલ સ્ટે વિથ યુ ઓલવેઝ સેડ ધ સ્વેલો. ફરીથી સ્વેલો કહે છે કે હું તારી સાથે હંમેશને માટે રહીશ. એન્ડ હી સ્લેપ્ટ એટ ધ પ્રિન્સ ફીટ. સ્લેપ્ટ મીન્સ સૂઈ જવું, અને એ પ્રિન્સના ફીટ, ફીટ મીન્સ પગ, પ્રિન્સના પગ પાસે સૂઈ ગયું. તો અહીંયા સુધી છે આ વિડીયોની અંદર સ્ટોરી રાખીએ. ટોટલ 3 લોકોની હેલ્પ કરેલી છે, જે પ્રિન્સે કીધેલું અને સ્વેલો બર્ડ કરે છે. હવે લાસ્ટ જે છે એની હેલ્પ કરશે, તો એ આપણે નેક્સ્ટ એટલે કે બધાની હેલ્પ અત્યાર સુધી કરી દીધેલી છે. ટોટલ 4 લોકોની હેલ્પ કરેલી છે, અને એની પાસે જેટલા કિંમતી પથ્થરો અને રૂબી હતી એ પણ હવે પ્રિન્સ પાસે ખતમ થઈ ગઈ છે, એ બધું એને આપી દીધું છે. અને સ્વેલો બર્ડ છે એ પણ હવે ઇજિપ્ત જવા માગતી નથી, એ પણ એની સાથે રહે છે. શું કામ? કેમ કે હેપી પ્રિન્સ છે એ બ્લાઇન્ડ થઈ ચૂક્યો છે. તો આ વિડીયોમાં આપણે અહીંયા સુધી રાખશું. નેક્સ્ટ સ્ટોરી છે નેક્સ્ટ વિડીયોમાં એટલે કે લાસ્ટ વિડીયોમાં જોઈશું. લાસ્ટ વિડીયો આવશે એટલે આપણી આ જે યુનિટ 5 હેપી પ્રિન્સ છે ઓવર થઈ જશે.